સ્પીડ ઓફ 90 રેડી. આ કામે ફરિયાદ પક્ષ તરફથી આ કામના ફરિયાદી પિન્ટુબા વિજયસિંહ ગોહિલને આંખ 17થી તપાસવામાં આવેલ છે. આ સાહેદે સોગનપનની જુબાનીમાં એવો પુરાવો આપે છે કે મારા લગ્ન સને 2002માં ભાવનગર તળાજા રોડે જૂના જકાતનાકા સામે ભાગ્યોદય સોસાયટીમાં રહેતા જટુભા કેસરસિંહ ગોહિલના દીકરા વિજયસિંહ નાઓની સાથે અમારી જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયેલા લગ્ન જીવન દરમિયાન મારે એક દીકરી જેનું નામ આરતીબાનો જન્મ થયેલો અને મારા લગ્ન બાદ આશરે 5 વર્ષ બાદ સને 2006માં મારા પતિ અકસ્માતમાં મરણ ગયેલ હતા અને હું અને મારી દીકરી અમારી સાસરીમાં રહેતા હતા. મારા સાસરીમાં મારા સાસુ ગુલાબબા, મારા સસરા જટુભા તથા મારા નણંદ ધીરજબા એમ અમો રહેતા હતા. મારા લગ્ન સમયે મારા પિયર પક્ષ તરફથી મને 10 તોલા સોનું અને મારી દીકરીના જન્મ વખતે 2 તોલા સોનું તેમજ વાસણો અને ફર્નિચર મને આપેલું. તે તમામ દરદાગીના મારી સાસરીમાં રાખેલ છે. વધુમાં મારા પતિ મરણ ગયેલ હોય તેઓની ગેરહાજરીમાં મારા નણંદ તથા મારા સાસુ તથા મારા સસરા અમોને અવારનવાર કહેતા હતા કે તમારે બીજું દહેજમાં 20 તોલા સોનું અને ₹50,000 રોકડા લાવવા બાબતે મને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. પરંતુ મારા પિતાની આર્થિક સ્થિતિ સારી ના હોય મેં તેઓને ના પાડેલી, છતાં પણ તેઓએ અવારનવાર મારી પાસે માંગણીઓ કરી ત્રાસ આપતા હતા. ત્યારબાદ તારીખ 20/9/2006ના રોજ મારા સાસરીના માણસોએ મને ફરીથી 20 તોલા સોનું અને ₹50,000 રોકડા લાવવા બાબતે માંગણી કરતા મેં ના પાડેલી અને તે વખતે મને મારઝૂડ કરી ત્રાસ આપેલ, જેથી હું અને મારી દીકરી પહેરેલ કપડે મારા પિયર મહિયારી મુકામે જતા રહેલા. ત્યારબાદ મેં આ બનાવની ફરિયાદ મારા સાસરી પક્ષ વિરુદ્ધ તારાપુર પોલીસ સ્ટેશનમાં આપેલી અને મને ફરિયાદની નકલ બતાવવામાં આવે છે, જેમાં મારી સહી છે, જે હું ઓળખું છું, જેને રજૂ દાખલ આંક 18 આપવામાં આવે છે. હું આરોપીઓને જોયેથી ઓળખું છું, જે આજરોજ નામદાર કોર્ટમાં હાજર નથી. પેરેગ્રાફ. આ કામે ફરિયાદ પક્ષનો મૌખિક પુરાવો રેકર્ડ કરવામાં આવે તે પહેલાં પક્ષકારો વચ્ચે અંદરો-અંદર સમાધાન થયેલ હોય. આંક 19થી સમાધાન પુરસીસ રજૂ થતાં બંને પક્ષોને પૂછતા તેમજ સમાધાન વાંચી સંભળાવતા અદાલતને સંતોષ થયેલ છે કે પક્ષકારોએ સમાધાન પુરસીસમાં રાજી ખુશીથી, કોઈના પણ દબાણ વિના સ્વેચ્છાએ રાજી ખુશીથી સહી કરેલ છે, જેથી સમાધાન રેકર્ડ કરી ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 320(1)(8) મુજબ ઇન્ડિયન પિનલ કોડની કલમ 323(504)ના ગુના અન્વયે નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે અને બાકીની કલમ પૂરતા કેસની ઇન્સાફી કાર્યવાહી આગળ ચલાવવામાં આવેલ છે. પેરેગ્રાફ. આ કામે સદર આરોપી 2-3 વિરુદ્ધ અવારનવાર પકડ વોરંટ ઇસ્યુ કરવા છતાં સદર આરોપીઓ મળી આવતા ન હોય અને બજવણી થતા ન હોય, સદર ચાર્જશીટમાં જણાવેલ સરનામે રહેતા ન હોવાનું ફલિત થાય છે, જેથી આ કામે CRPCની કલમ 299 મુજબ આરોપી 2-3ની ગેરહાજરીમાં પુરાવો નોંધી કેસ આગળ ચલાવવામાં આવે છે.